આયુષભાઈ લાગે છે. આવો આયુષભાઈ. બેટા આયુષ, આટલું બધું મોડું? આમ ઘડિયાળ સામે તો જો. કામ થી ગયો તો, કાંઈ રખડવાનો તો ગયો? હા બરાબર છે, પણ આમ ઘડિયાળ સામે તો જો. હમણાંથી તો મારી પાછળ પડી ગયા છો. એક કામ કરો, ઘરમાં પૂર દો મને. અરે બેટા, હું એમ ક્યાં કહું છું, પણ મને એટલું પૂછવાનો અધિકાર નહીં. બાપ છું તારો. તે બાપ છો તો બાપની જેમ રહ્યો ને. થોડું વહેલું મોડું તો થાય, એમાં કઈ માથે ન ચડી જવાય. દારૂ, જુગાર અને વ્યભિચારની લતે ચડી દેવું વધી જતા એકના એક દીકરાએ ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત. ના ના ના, મારો દીકરો આવું ના કરે. શું થયું? કઈ નહીં, કઈ નહીં. જો બોલા, ભાઈ સાહેબ જાગે અને મગજ ઠેકાણે હોય ને, એ બોલ્યા, એટલું તારા શેઠને કહી દે મારું મગજ તો ઠેકાણે જ છે. જે કેવું હોય અત્યારે જ કહેતા જાય, પછી મેળ આવે કે ના આવે. બેટા આયુષ, આયુષ આવું કાં બોલે? મોઢામાં આંગળા નાખીને બોલાવો છો. એ ભાઈ, રાત્રે મારા ડ્રેસિંગ ટેબલ ઉપર પડેલી લક્કી ક્યાં? હે? મને કાંઈ ખબર નથી. બહુ ભોળો બનવાની કોશિશ કરમાં હો. મને કાંઈ ખબર નથી. રાત્રે તું મારા રૂમમાં આવ્યો તો કે નહીં? આવ્યો તો. ભોલા, શેઠજી, હું આયુષભાઈની રૂમમાં ગયો તો, એ વાત સાચી, પણ ચોરી કરવા હાટું નહીં. આયુષભાઈને રાતમાં તરહ લાગે છે ને, એટલે એમના હારું પાણીની બોટલ મેળવા ગયો તો. ભોલા, જે હોય તે સાચું કહી દે ને ભાઈ. હાવ સાચું કહું છું શેઠજી. આ પેટનો ખાડો નહીં પુરાય ને તો ભૂખ્યો મરી જાય, પણ આ પેટ હારું થઈને ક્યારેય ચોરી નહીં કરું. મારા માવતરે મને શીખવું છે કે જે થાળીમાં ખાતા હોય ને એ થાળીમાં થૂકાય નહીં. આયુષ, તને ખાતરી છે કે તારી લકી ભોલાએ જ લીધી છે? એના સિવાય બીજું લે કોણ? ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવું. જો બેટા, જોયા જાણા વિના કોઈના પર આરોપ મૂકવો ને એ સારું નહીં. અને જ્યાં સુધી લક્કીનો સવાલ છે તો એ તો હું તને બીજી કરાવી આપીશ. મારે હવે તમારી કોઈ સહાનુભૂતિની જરૂર નથી. ભલે ભાઈ, જેવી તારી ઈચ્છા. બોલા, જી શેઠજી. મારી ગાડીને ઓફિસની ચાવી લાવ. લાવ્યો શેઠજી. લો શેઠજી. જય શ્રી કૃષ્ણ શેઠજી. જય શ્રી કૃષ્ણ. બોલ્યા, બોલા, મારા માટે ચા નથી બનાવવાની? અરે એવું તો કંઈ હોય, તમે નહીં ના આવો ત્યાં સુધીમાં તમારા માટે કડક મસાલેદાર ચા અને નાસ્તો હું પીરસી રાખીશ. એ નાવા વાળી, જેટલું કીધું એટલું કરને. હા હા સાહેબ, કરું છું, કરું છું. Jeta the fire. Jeta the fire. બોલા, એ આવ્યો ભાઈ સાહેબ. બોલા, એ આવ્યો ભાઈ સાહેબ, આવ્યો. બોલો સાહેબ. લે આ ફોન ઉપાડ ને કહી દે કે હું નાવા ગયો છું. મારે ખોટું બોલવાનું? હવે સત્યવાદીનો દીકરો થયા વગર હું કહું એટલું કરને. લે. ભલે. હાલો, મારા 4 કરોડ રૂપિયા આજે સુરજ દાદો એના ઘીરે જાય
ઈ પેલા દાદાના ઘીરે પૂગતા કરી દેજે, સમજો? હા, હલો. એટલે સાંભળતો ન જ? હા ભાઈ, સાહેબ તો નાવા ગયા છે. તમે કોણ બોલો છો? હું હું તારો બાપ જગ્ગુ ડોન. તારા સાહેબને કહેજે કે તે મેં પૈસા પુગાડી દે, નહીં તો આજે દી હાથમી ને ઈ પેલા તારો સાહેબ હાથમી જશે. હા, ભલે ભલે, સાહેબ નહીં આવે ને એટલે તરત કહી દઉં. હલો હલો ભાઈ સાહેબ, ઈ વહીવટ મારો છે, તારો નહીં. તું જા, ચા લઈ આવ. હા લાવ્યો. આયુષભાઈ, હમણાં ફોન આવ્યો તો, એ ભાઈ કોણ છે? એ બધી તારે શું પંચાયત? તું કામ કરને તારું સાનો માનો. ભલે ભલે આયુષભાઈ. Sweetie 2 hearts. હેલો. હેલો ડાર્લિંગ. હા બોલ બકા. બસ આમ જ? સાહેબ આજે મૂડમાં નથી કે શું? કામની વાત કરને યાર. શું કામની વાત કર? આજે મારો બર્થડે છે, વિશ નહીં કરે? હેપી બર્થડે. ખાલી વિશ જ કરીશ કે પછી તારી સ્વીટીને ગિફ્ટ પણ આપીશ? જો બકા, અત્યારે છે ને મારી પાસે. શું પૈસા નથી એમ? હે? હા, બિલકુલ નથી. પૈસા નથી તો પછી લફરું કરવાનું કોણે એ કહ્યું તું? પેલા તો બહુ મોટી મોટી વાતો કરતો હતો. યાર તું મારી વાત તો સાંભળ. તને ખબર છે ને તારો ડેટા બધો મારી પાસે છે. હા, અરે પણ તું સમજવાની કોશિશ તો કર યાર. એ મને સમજાવવાનું બંધ કર. હા, હું બધુંય સમજુ જ છું. હો, ત્રેવડ નહોતી તો પછી તારી ઘરવાળીને મૂકીને મારી હારે લફરું કેમ કર્યું? આજે મને ગિફ્ટમાં ગોલ્ડની ચેન જોઈશે એટલે જોઈશે. યાર તું મારી વાત તો સાંભળ. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે નિર્લજ્જ એવી જે સ્ત્રીઓ તથા સ્વેરેણી, કામિની અને પુંસચલી એવી જે સ્ત્રીઓ તેનો સંગ ન કરવો. મારે તારી કોઈ જ વાત સાંભળવી નથી. આયુષ, એ આયુષ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું હાલે? મોજમાં હો. આયુષ, કાંઈ ટેન્શનમાં છે કે શું? કાંઈ નહીં, બસ એમ જ. મિત્ર, કે નો કે તારો ચહેરો ચાડી ખાય છે. તું કંઈક ટેન્શનમાં તો છે. ચાલ્યા કરે. પણ તું અત્યારે? વીકેન્ડ નહીં, શનિ રવિ કંપનીમાં રજા હોય. ઓહ સોરી, હું તો ભૂલી જ ગયો આજે શનિવાર છે. શનિ રવિ કંપનીમાં રજા હોય ને એટલે મમ્મી પપ્પાને કામમાં હેલ્પ કરીએ. પણ તું આમ કઈ બાજુ? ક્યાંય નહીં. તો પછી ચાલ, આજે આપણે સાથે બેસીને જમીએ. આમે હું આજે એકલો છું. કેમ? તારા મમ્મી પપ્પા? હમણાં જ ગામડે ગયા. થોડું વ્યવહારિક કામકાજ હતું ને એટલે. આમ બજારમાં જ ઊભા ઊભા વાતો કરીશું કે પછી? જો વિવેક, અત્યારે હું થોડો ઉતાવળમાં છું. કાલે મળીએ તો? કાલ કોણે જોઈ છે? કેટલા બધા દિવસે આપણે મળ્યા. ઉતાવળ હોય તો જમીને નીકળી જજે. સારું, ચલો. જાઓ. આવો ભાઈ, બેસ. આવજો.
શું છે ભાઈ, વાત કરી લે ને. કાંઈ નથી યાર. Jeta the fire. લાવ મારી પાસે, હું વાત કરું. હલો, હા કોણ? તારો બાપ જગ્ગુ ડોન તેમ ખબર છે ને દી આથમી પેલા હું કીધું તેમ જતો રહ્યો ને તો ફોન નહીં સીધો પડાકો જ કરીશ. Switching to off. હલો, એ ક્યુઆર કોડ નાખ્યો એને 1 કલાક થયો. પેમેન્ટ કરે છે કે પછી તારા બાપને ફોટા મોકલું? હા જો બેન, એ બેનવાળી ના, તારા જીજાજીને કહી દે કે 5 મિનિટમાં પેમેન્ટ કરી દે, નહીતર આયુષ શું છે આ બધું? આયુષ, હું તારો મિત્ર છું. જે હોય તે માંડીને વાત કર, હું તને મદદ કરીશ. વિવેક, તું આમાં કાંઈ નહીં કરી શકે. અરે દોસ્ત, તું મને વાત તો કર. દારૂ, જુગાર, વ્યભિચારની લતમાં હું મારું બધું ખોઈ બેઠો છું. શું વાત કરે છે? હવે એ લોકો મને મારી નાખશે. કઈ વિવેક, કઈ નહીં, મને મારી નાખશે. ચિંતા કર માં. મને મારી ચિંતા નાખશે. નહીં. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો અને જુગટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ, મફર, માજમ, ગાંજો આદિક જે કેફ કરનારી વસ્તુ તે ખાવી નહીં અને પીવી પણ નહીં. તને કાંઈ નહીં થાય, હું છું ને તારી સાથે. પણ આયુષ, તારા પપ્પાને આ વાતની ખબર છે? ના ના, અરે આયુષ, આવડી મોટી ભૂલ કરીને પાછું પપ્પાથી છુપાવે છે. શું કરું? આ વાતની પપ્પાને કહેવાની હિંમત જ ના ચાલી. પપ્પાને વાત તો ના કરી, પણ અમારા પાપને છુપાવવા માટે મેં આજે પપ્પા જોડે બહુ માથાકૂટ કરી. આઈ એમ સોરી પાપા. કાંઈ વાંધો નહીં, જે થવાનું હતું એ થઈ ગયું. પણ આ સ્વીટી કોણ છે? ખબર નહીં, ઓનલાઈન ચેટિંગ કરતા કરતા હું એની જાળમાં ક્યારે ફસાઈ ગયો ખબર જ ના રહી. છેલ્લા 8-10 મહિનાથી મને રોજ બ્લેકમેલ કરીને મારી પાસેથી પૈસા પડાવે છે. અરે એના પાપે તો મારી સ્નેહા મને છોડીને પિયર ચાલી ગઈ. જો ભાઈ, પપ્પાથી મોટો મિત્ર આ દુનિયામાં બીજો કોઈ હોય જ ના શકે. માટે સૌથી પહેલા તારા પપ્પાને આ વાતની જાણ કરીએ. ના ભાઈ, અત્યાર સુધી તો મારા પાપે મેં પપ્પાને બહુ દુખી કર્યા. હવે આ બધી જાણ કરીને વધારે દુખી નથી કરવા. તો પછી હવે શું કરીશ? સુસાઇડ, જીવનનો અંત. અરે આયુષ, શું બોલે જીવનનો છે? અંત. હા, સુસાઇડ. હા, હું સુસાઇડ કરીશ. અરે આયુષ, તું આ શું બોલે છે એનું તને ભાન છે? ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો ને ક્રોધે કરીને પણ ન કરવો, અને ક્યારેક કોઈક અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો, અને ઝેર ખાઈને, ગળે ટૂંપો ખાઈને, કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે આત્મઘાત ન કરવો. વિવેક, આ તો તું રસ્તામાં મળી ગયો, નહીં તો અત્યારે તારી સામે હું નહીં, મારી તસવીર હોત. આયુષ, તું પાગલ થઈ ગયો છે કે શું? પાગલ થવામાં હવે શું બાકી રહ્યું છે મિત્ર? મારા પાપે હવે હું મારા પપ્પાને વધારે દુખી કરવા નથી માંગતો. આ બધા જુગારીયા ભેગા થઈને મારા પપ્પાની આખી જિંદગીની કમાણી લૂંટી લેશે. અને આપઘાત કરીને તું તારા પપ્પાની જિંદગી લૂંટી લેશે એની ખબર છે તને? દીકરો બાપને કાંદ આપે ને તો મરણ શૈયા પર પોડેલો બાપ હરખાતો હોય કે મારા દીકરાએ મને કાંદ આપી. પણ દીકરાની નનામીને બાપને જ્યારે કાંદ આપવાની થાય ને ત્યારે વજ્ર જેવો બાપ હોય ને તો એ ભાંગીને ભૂખ્ખો થઈ જાય. જો ભાઈ, પોતાના સંતાન માટે બાપ પાસે બધા જ રસ્તા હોય છે. તું ચિંતા કરમાં, હું તારા પપ્પા સાથે વાત કરું છું. હેલો હલો, બેટા આયુષ, ક્યાં છે તું? હું ને બોલો ક્યારના તારી રાહ જોઈને બેઠા છીએ. તું આવ, પછી સાથે જમીએ. અંકલ, હું વિવેક બોલું છું. આયુષ મારી સાથે છે, બસ અમે આવીએ જ છીએ. ઓકે. જોયું ને,
તારા પપ્પાને તારા પ્રત્યે કેટલી લાગણી છે. ચાલ ઘરે જઈએ. હમણાં આવે પછી સાથે જઈએ. પપ્પા પપ્પા મને માફ કરી દો અરે, અરે, પપ્પા અરે, અરે, મને બેટા. માફ કરી દો. અરે આયુષ, અરે તે કર્યું છે શું એ તો કે. મેં ન કરવાનું બધું કર્યું છે પપ્પા, મેં ન કરવાનું બધું કર્યું છે. અરે બેટા, તું વાત કરે તો ખબર પડે ને દીકરા. અંકલ એ નહીં કહી શકે. લફરાબાજી અને ઓનલાઈન જુગારમાં બહુ બધું દેણું થઈ ગયું છે. આજ સાંજ સુધીમાં જો રૂપિયા નહીં આપે ને તો એ ઉઘરાણીવાળા એને મારી નાખવાની ધમકી આપી છે. અંકલ એ બધાથી કંટાળીને આયુષ આપઘાત કરવા જવાનો હતો. આપઘાત? હા, ના દીકરા, પપ્પા. ના, ના, ના દીકરા, ના દીકરા, ના દીકરા. હા પપ્પા, હા પપ્પા, એના સિવાય મારી પાસે બીજો રસ્તો નતો. રસ્તો કેમ નતો બેટા? હજી તારો બાપ જીવતો બેઠો છે. દારૂ, જુગાર અને વ્યભિચારની લતમાં હું મારું બધું જ ખોઈ બેઠો છું પપ્પા. ભલે હારી ગયો બેટા, ભલે હારી ગયો. છોરું કચોરું થાય પણ માવતર કમાવતર થોડી થાય. ના પપ્પા બેટા, ના બેટા. આયુષ રૂપિયા તો મહેનત કરવાથી એ પાછા મળશે, પણ આ મોંઘો મનુષ્ય દેહ વારે વારે નહીં મળે. પપ્પા, આજે આજે આ મારો મિત્ર આજે મને ના મળ્યો હોત તો આજે હું તમારી સાથે ના હોત. અરે બેટા તું એવું ના બોલ, એવું ના બોલ, એવું ના બોલ દીકરા, એવું ના બોલ દીકરા, એવું ના બોલ. વિવેક, તે આજે મારા આયુષની જ નહીં મારી જિંદગી પણ બચાવી છે બેટા. આજે તું મારા માટે ભગવાન બનીને આવ્યો છે, ભગવાન બનીને આવ્યો છે વિવેક. તારો આ ઉપકાર હું ક્યારે નહીં ભૂલી શકું, તારો ઉપકાર હું ક્યારે અરે નહીં અંકલ, ભૂલી શકું. મેં આમાં કાંઈ ઉપકાર નથી કર્યો. મેં તો મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રી અને મારા ગુરુદેવ પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણ દાસજી સ્વામીની આજ્ઞા પ્રમાણે આયુષને સાચો માર્ગ બતાવવાનો પ્રયાસ કર્યો છે. શિક્ષાપત્રી? હા અંકલ, ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વે શાસ્ત્રોના સાર રૂપ લખેલી શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર જો માણસ જીવન જીવવાનો આગ્રહ રાખે ને તો આલોક અને પરલોકમાં કોઈ વાતે દુઃખી ના થાય. ખરી વાત છે હો ભાઈ, ખરી વાત છે. આઈ એમ સોરી બોલા. મારી સોનાની લક્કી હું જુગારમાં હારી ગયો હતો એ વાતની પપ્પાને ખબર ના પડે એટલે હું ખોટું બોલ્યો હતો. એમાં તારો કોઈ જ દોષ નહોતો. જો ભાઈ, જાગ્યા ત્યાંથી સવાર ને લે આ શિક્ષાપત્રી અને આજથી જ નિયમ લે કે આ શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે જ જીવન જીવીશ. હા વિવેક, હું આજથી જ નિયમ લઉં છું કે શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે જ જીવન જીવીશ. અને હું પણ. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર રહેતા તમામ ભક્તોને વચન આપ્યું છે કે અમારા આશ્રિત પુરુષ ને સ્ત્રીઓ તે જે તે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. વહાલા દર્શક મિત્રો, આયુષ જેવા અનેક યુવાનો માટે શિક્ષાપત્રી સંજીવની સમાન છે. માટે મારી આપ સૌને નમ્ર વિનંતી છે, પરિવારમાં શિક્ષાપત્રી વાંચી વિચારી એ પ્રમાણે જીવન જીવવાનો આગ્રહ રાખશો તેવી અપેક્ષા સાથે આપ સૌને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.